बनासकांठा जिले से किंजलबेन बाबूभाई जोशी, जोरदार तालियों के साथ स्वागत कीजिए उनका। परम श्रद्धेय श्रोताजनों ने वाव थरतनी ये सरहदी भूमिनी जोशी किंजलना नमस्कार। दुर्लभम भारते जन्म, જે ભારતમાં જન્મ પણ દુર્લભ છે તે ભારતના સંવિધાન વિશે આજે હું વાત કરવા આવીશ। તો સૌપ્રથમ તો આ સંવિધાન એટલે શું? તો બંધારણનો જેને આત્મા ગણવામાં આવે છે તેના આમુખમાં લખાયું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવા, સમાનતા, બંધુતા અને સ્વતંત્ર આપવા માટે 26 નવેમ્બર 1949 ના રોજ આત્માર્પિત કરીએ છીએ। જે દેશમાં 12 ગાઉએ બોલી બદલાય, જાતિ, જ્ઞાતિ, લિંગ, ભાષા, પ્રદેશ ને કોમની અઢળક વિવિધતાઓ છે, છતાંય છેલ્લા 75 વર્ષથી આ રાષ્ટ્રનું બંધારણ અડીખમ, અડગ અને સમર્થ રીતે ઊભું છે તે આ દેશના દરેક નાગરિક માટે ગૌરવની બાબત છે। ઋગ્વેદમાં કહેવાયું છે કે સ્વતંત્રતા મનુષ્યાણા ધર્મસ્ય મૂળ કારણ, સ્વતંત્રતા એ મનુષ્ય ધર્મનું મૂળ કારણ છે અને તેથી જ ભારતના સંવિધાનના ભાગ 3 માં સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા, શોષણ સામે રક્ષણ, સાંસ્કૃતિક હકો અને બંધારણીય ઇલાજોનો અધિકાર કે જેને ડોક્ટર બી.આર. આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે તેવા હકનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો કેશવાનંદ ભારતી, પુટ્ટુસ્વામી, મિનર્વા મિલ્સ, મેનકા ગાંધી અને વિશાખા જેવા કેસના ચુકાદાઓ પ્રતિપાદિત કરે છે કે ભારતમાં સંવિધાનથી ઉપર ના કોઈ હતું, ના કોઈ છે અને ના કોઈ હશે। મહાત્મા ગાંધીએ એકવાર કહેલું કે ડ્યુટીઝ અરાઇઝ ફ્રોમ રાઇટ, એટલે કે ફરજોનું નિર્માણ એ હકોમાંથી થાય છે અને તેથી સ્વર્ણસિંહ સમિતિ દ્વારા 42માં બંધારણીય સુધારા 1976 થી સંવિધાનના ભાગ 4 માં કલમ 51 ક હેઠળ ભારતમાં મૂળભૂત ફરજો દાખલ થઈ કે જે પર્યાવરણ, રાષ્ટ્ર, વારસો, ઇતિહાસ અને શિક્ષણને મહત્વ આપે છે। આજે 75 વર્ષથી ભારતનું બંધારણ વિકાસના પંથે છે એવું કઈ રીતે કહી શકાય? તો 45મો બંધારણીય સુધારો 1976 કે જે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે તે ભારતના સામાજિક વિકાસને દર્શાવે છે। તો 1992 માં થયેલો 73મો બંધારણીય સુધારો કે જેમાં ઉલ્લેખ છે પંચાયતી રાજનો જે ભારતના ગ્રામીણ વિકાસને દર્શાવે છે। તો 1986 માં થયેલો 86મો બંધારણીય સુધારો 2002 કે જે અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 તે ભારતના શૈક્ષણિક વિકાસને દર્શાવે છે। તો 2016 માં થયેલો 101મો બંધારણીય સુધારો વન નેશન વન ટેક્સ એ જીએસટી લાવીને ભારતના આર્થિક વિકાસને દર્શાવે છે। અંતે સમયની મર્યાદાને માન આપતા અને મારી વાણીને વિરામ આપતા કવિ શ્રી હરીન્દ્ર દવેની પંક્તિ કહીશ કે સંવિધાન એ કોઈ પત્ર નહીં, પ્રજાનો ધબકાર છે, ભૂલશો નહીં। સંવિધાન એ કોઈ પત્ર નહીં, પ્રજાનો ધબકાર છે, ભૂલશો નહીં। ને અધિકારોની વાતો કરો છો, અધિકારોની વાતો કરો છો તો કર્તવ્યો પણ છે એ ભૂલશો નહીં, કર્તવ્યો પણ છે એ ભૂલશો નહીં, કર્તવ્યો છે એ ભૂલશો નહીં। અસ્તુ, જય હિન્દ, જય ભારત। बहुत बहुत धन्यवाद। तो ये थी हमारे साथ वाव थराद से किंजलबेन जोशी। हमारे